सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। યાજ્ઞવલ્ક્યની કીર્તિનું વર્ણન કરવામાં આવ્યું। कीर्तिवारांगना तस्य सर्वान् विद्वद् भुजंगवान् लोकत्रयी स्थितान् प्राप्ता तेषां हृदय तापदा। आम याज्ञवल्क्य की कीर्ति त्रणलोक में प्रसरी गई અને ત્રણલોકમાં જે વિદ્વાનો છે એમના હૃદયને સંતાપ કરનારી અને વારાંગના કહેવામાં આવી, કારણ કે દરેક વિદ્વાનની ઈચ્છા થાય કે કીર્તિ મારી બને। કીર્તિ કોઈની બને પણ નહીં, ક્ષણભર માટે આવે અને પછી ચાલી જાય માટે, પણ આ દિવ્ય વારાંગના છે। એતામ ભુજ કેચિત પુણ્યાત્માનો મહાધ્યેય। આ કીર્તિ વારાંગનાનો આનંદ લેવા માટે કેટલાક પુણ્યશાળી અને બુદ્ધિમાન જનક જેવા મહાપુરુષ હતા, એ જ માત્ર ભાગ્યશાળી હતા। જનકાદ્યા વાર્યમાણા સદા ત્રૈવિણી કૈર્નયૈ। માત્ર ત્રણેય ગુણો રાચનારા એના જે મંત્રીઓ હતા એ લોકો આ કીર્તિની ઈર્ષ્યા કરતા હતા અને તેથી જનકને કોઈક રીતે યાજ્ઞવલ્ક્યનો ભેટો ન થાય માટે જનકને વાર્તા હતા કે એની કીર્તિના મોહમાં તમે ન ફસાવો। અસ્યતામ દુલામ વીક્ષે હસુયાલયતામ ગતાઃ। તો આવા જે દુર્ભાગી લોકો હતા, વિદ્વાનો હતા, એ બધા અત્યંત કોમળ કીર્તિ જોઈને, આવી કોમળ વારાંગનાને જોઈને જોયું કે આ રાજા તો આ કોમળ વારાંગના છે એની પાછળ પડેલો છે, એમાંથી વારવા માટે લોકો એક નવી વધુને ઉત્પન્ન કરી। નિંદા વધુમ પિશાચીમ તામ જજ્ઞરે કીર્તિ દૂષિકામ। યાજ્ઞવલ્ક્યની કીર્તિને દૂષણ કરનારી નિંદારૂપી પિશાચી, કારણ કે નિંદા તો કાળા રંગની છે, એ પિશાચીને એમણે ઉત્પન્ન કરી, પણ સમજતા નથી કે પિશાચીને જોઈને કેવી રીતે રાજા પેલાથી પાછો ફરવાનો છે। કેવી નિંદા કરે। આદિત્યાદ આપતવાન વિદ્યામ યાજ્ઞવલ્ક્યો મહામુનિ। આ કહેવાતા મહામુનિ યાજ્ઞવલ્ક્ય જો સૂર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હોય, વક્તરેન વિના અકસ્માત એનામ અત્ર વદત્યમ, તો એને તો સાંભળ્યા વગર વિદ્યા પ્રાપ્ત કરી। આદિત્ય બોલ્યા વગર જ, તો કેમ પોતે બોલ્યા વગર વિદ્યા કેમ પ્રદાન કરતો નથી? આદિત્યસ્ય રથે સ્થિત્વા વિદ્યાધીતા મુનાયની યદી। આદિત્યમાં વિદ્યા પ્રાપ્ત ક્યારે કરો? આદિત્ય સાથે તમે સતત પણ મુસાફરી કરો ત્યારે, રથમાં બેસો ત્યારે। આદિત્યના રથમાં બેસવું એટલે શું? મહાભયંકર તાપ।
અધીતે કે નૈવાયમ સ્થિત્વા પ્રૌઢે વિભાવસૌ, શા માટે પ્રજ્વલિત અગ્નિમાં બેસીને અત્યારે એ વિદ્યાનું અધ્યયન નથી કરી શકતા? જો આદિત્ય પાસેથી કર્યું હોય તો. જ્યોતિર્માત્ર આદિત્ય ઉક્તવાન વેદમંડલીમ જ્યોતિર્માત્ર ઉપુર્વંદી નાદના કેન વક્ત સૌ. તો 168 પાના પર 28 શ્લોક. આદિત્ય એટલે માત્ર જ્યોત તેજસ પુંજ, અગ્નિ પણ તેજસ પુંજ છે, તો અગ્નિ કેમ એને વિદ્યા નથી કહેતો? તપસા તોષમાયાતા પ્રત્યક્ષાય દેવતા, તો કે નહીં, આદિત્ય એવી આવા તેજસ પુંજ રૂપમાં નહીં, આવા પ્રચંડ સંતાપ તપ્તમાન રૂપમાં નહીં, પણ તો દેવતા રૂપે પ્રગટ થઈને પછી એને વિદ્યા પ્રદાન કરી. શરીરની કથમ નિત્યા ભવેત, તો એને શરીર ગ્રહણ કર્યું હોય તો શરીર તો આવે ને જાય, એ દેવતાને નિત્ય કેમ કહેવાય? હવે શેષાયદા વધુ, જેમ કે વધુ અનિત્ય છે તેમ આ દેવતા પણ અનિત્ય છે, તો અનિત્ય દેવતા પાસેથી એમણે શું પ્રાપ્ત કરી શકે? તથો એમ સ્વેચ્છા કિંચિત સ્વરવર્ણાનુકારત વેદિત્યેવ કૃત્વાન મોહયતિ અલ્પમાનસાન. અંતેથી એને સ્વેચ્છાથી પોતે કંઈક રચના કરી છે, વેદની જેમ સ્વર અને વર્ણનું એને બધી વ્યવસ્થા કરી છે, અને એને વેદ તરીકે પ્રચાર કરી રહ્યો છે માણસ. અને અલ્પમાનસાન, એને એમ કે આપણે જાણતા નથી માને આપણને મોહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વર્ણનામ અનુપૂર્વીયા સંપ્રદાયાનુસારતા સવેદ વિજ્ઞ. વેદ કોને કહેવાય? સંપ્રદાયથી પ્રાપ્ત થયેલું વર્ણની અનુપૂર્વી જેમાં વ્યવસ્થિત થયેલી છે એ પ્રકારના ગ્રંથને વેદ કહેવાય. હ્યપરમ નટ ભાષણમ, આ બાકી બધું તો નટ ભાષણમ, નાટકમાં ભાષણ થતું હોય તેમાં કશું હોય નહીં તેવું એ ભાષણ સમાન જ છે. કંપિતાની સદા બ્રૂતે યજુર્શેષ નટો યથા. નવો યજુર્વેદ છે ને, શુક્લ યજુર્વેદ, એનો હંમેશા પાઠ કરવામાં આવે ત્યારે પ્રકાર હાથને કંપાયમાન કરવામાં આવે. તો જેવી રીતે પેલો નાટકવાળામાં નાટકમાં નટ હોય એ જેમ હાથના આ બધા ચેન ચળા કરતો હોય તેમ ચેન ચળા કરતો કરતો લટકા મટકા કરતો કરતો આ યજુર્વેદ બોલે છે. પદ વર્ણ ક્રમૈ તદ્વત વિહીના નતિ સાહસી. જ્યાં પદ વર્ણ ક્રમ જે વાસ્તવમાં યજુર્વેદ જેને કહેવાય એ તૈતી શાખા તદ્દન જુદું છે આ તો, અને માટે અત્યંત સાહસ છે એનું. યજુર્વેદમ ચનો નૈવ ચયો નૈવ વેત્યધીતમ સ્વયંપુરા. પહેલા પોતાના ગુરુ વૈશંપાયનજી પાસેથી જે વેદ શીખ્યો અત્યારે જાણતો નથી, ભૂલી ગયો છે. વેદ વિપ્લાવક સ્વયં, મારે આ તો વેદનો વિપ્લાવક છે, વેદનો વિસ્મરતા છે, વેદને ભૂલી જનાર છે. જાણ્યાદ અપરાન કથન, પોતાનો વેદ જયારે જાણતો હોય ત્યારે કહેવાતા 4 વેદનો જ્ઞાતા કેમ હોઈ શકે? ઇત્યાદિ નિંદાવચન અસૂયા સહચારિણ, અસૂયાનો સહચાર કરનારા આશ્વલ વગેરે જે રાજાના રાજપુરોહિત છે એ લોકો આ પ્રકારની નિંદા એની કરતા હતા. કીર્તિ વારાંગના રોધુમ પ્રવૃત્તા, પેલી કીર્તિ વારાંગના છે જે રાજાને આકર્ષિત કરે છે એને કોઈ કે રોકવા માટે બહુ પ્રયત્ન કર્યો, ન ઈશતે પીછે, પરંતુ એવું કરવામાં એ લોકો સફળ ન થયા. હવે 169 પાનું પર 35 શ્લોકથી આગળ કહે છે યાજ્ઞવલ્ક્યસ્ય ક્ષમાશીલતામ આહા. પણ યાજ્ઞવલ્ક્ય કેવા છે? ક્ષમાશીલ છે એ વાત કરે છે પછીના 2 શ્લોકની અંદર. યાજ્ઞવલ્ક્યોપી મતિમાન સર્વબુદ્ધિ પ્રચારવિત સ્વયં જાનમ તથા શૃણ્વન જ્ઞાનાદાસ્તે હસન્નિવ. યાજ્ઞવલ્ક્યોપી મતિમાન, બુદ્ધિમાન છે. સર્વબુદ્ધિ પ્રચારવિત, બુદ્ધિના પ્રચારના સાક્ષી છે. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય કેવા છે તો કે પોતાની બુદ્ધિના વિચારના સાક્ષી છે. એ બુદ્ધિના વિચાર તો એક નથી, અર્થાત એમને આ ઉપાધિમાં અહમભાવ નથી, ઉપાધિના સાક્ષી છે. એ
એ જાણે છે કે જે નિંદા થઈ રહી છે તો બધી ઉપાધિના સ્તરે જ થઈ રહી છે અને તેથી આપણને એમાં શું વાંધો આવે છે. સ્વયં જાનન તો પ્રચાર પ્રવૃત્તિ સર્વબુદ્ધિ પ્રચારવિદ, સર્વબુદ્ધિ પ્રવૃત્તિવિદ, બુદ્ધિ જેટલી પ્રવૃત્તિ હોય એ બધાને સાક્ષી તરીકે જાણનાર છે. સ્વયં જાનન સ્વયં પુરા વૈશામ નહીં, હા, સ્વયં જાનન એ જો જાણે છે કે આ બધી આ પ્રકારની નિંદા થઈ રહી છે, તથા શૃણવન સાંભળે પણ છે વ્યવસ્થિત રીતે. જ્ઞાનાત આસ્તે હસન્નિવ, પરંતુ જ્ઞાનને કા જ્ઞાનાત જ્ઞાન પ્રભાવાત હસન્નિવ આસ્તે, પ્રસન્નતાથી રહે છે. આ પ્રકારની નિંદા સાંભળવા જાણવા છતાં સાંભળવા છતાં યાજ્ઞવલ્ક્યમાં કોઈ પ્રકારનો વિકાર જન્મતો નથી કે પ્રતિકાર કરવાની વૃત્તિ જન્મતી નથી. એ તો આરામથી હસન્નિવ, જાણે કે પોતે હસતા હોય પ્રસન્ન હોય એ પ્રકારે આ બધું સાંભળે છે, જુએ છે. કેવું છે તેની તુલના બીજા શ્લોકમાં કરે છે. પ્રાવૃત કાલે યથા મેઘ વર્ષત્યેવ ન ગર્જતે વેદાન સર્વાં તથૈવાહ સાર્થાન નો ચેતતાન ક્વચિત. પ્રાવૃત કાલે યથા મેઘ વર્ષતી એવ ન ગર્જતી, ગાજા મેઘ વર્ષે નહીં એવું કહેવાય છે ગુજરાતીમાં. એટલે વર્ષા ઋતુના મેઘ કેવા હોય એ માત્ર વર્ષે ગરજે નહીં. પ્રાવૃત કાલે વર્ષા કાળે યથા મેઘ વર્ષતી એવ, મેઘ માત્ર વર્ષે છે, ન ગર્જતી કોઈ ગડબડ કરતો નથી, ગર્જના કરતો નથી, એટલે કે પોતાનો બહુ પ્રચાર કરતો નથી, પોતાનો દેખાડો કરતો નથી, કામ કરે છે. તો કે છે પ્રાવૃત કાલે ગમે આત્મશ્લાઘામ ગર્જનામ ગર્જનાભિમાનમ અકુર્વન ગર્જનિભામ અકુર્વન, એટલે મેઘની ગર્જના જે છે ને એ આત્મશ્લાઘા ના કરતો કે જો આમ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચતા હોય. આત્મશ્લાઘા એટલે બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવું. તો બાકીનો મેઘ જે છે જે વરસતો નથી એ તો ગર્જના કરી કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, એમ આત્મશ્લાઘામાં રત છે. તો યાજ્ઞવલ્ક્ય કહેવાય છે એ આવા મેઘ નથી, એ તો વરસતા મેઘ છે. ગર્જન નિભામ, ગર્જના સમાન આત્મશ્લાઘા ન કરતા અકુર્વન્નેવ યાજ્ઞવલ્ક્ય હૈ. સાર્થાન સર્વામ તથા પૂર્વવત એવા અપાઠયત, વેદાન સર્વામ તથૈવા પૂર્વવત એવા, જેવી રીતે પહેલા વેદનું અધ્યાપન કરતા હતા તેવી રીતે કે પાઠન કરતા હતા તેવી રીતે એમણે તો ચાલુ જ રાખ્યું. અર્ધ સહિત વેદનું પઠન પાઠન મેં પહેલા જેમ જ ચાલુ રાખ્યું. ન ઉચેદ તાન ક્વચિત, તાન નિંદકાન પ્રતિ ક્વચિત કિંચિત બી ન ઊંચે, પણ નિંદકો સામે કશું જ બોલે નહીં. જે કરવું એ કરવા દે, સામે નિંદા કરે, પ્રતિકાર કરે, બચાવ કરવાનો પ્રયત્ન કરે, એવું કશું જ એમણે કર્યું નહીં. ઇતિ અનેન કીર્તિ યોગ્યતા સૂચિતા, એટલે ખરેખર કીર્તિની યોગ્યતા આને જ કહેવાય જે કીર્તિથી ફૂલાઈ જતો નથી. તમે પોતાની કીર્તિ માટે પ્રતિકાર ક્યારે કરવો પડે? કીર્તિ તમે ફૂલાઈ જતા હો, કીર્તિથી મહાન બની જતા હો અને તમારી નિંદા કરવામાં આવે ત્યારે તમારી મહાનતામાં ફેર પડી જાય ને. એટલે પોતાની મહાનતા પર આઘાત થાય ત્યારે તરત જ માણસ પ્રત્યાઘાત કરે, પ્રતિકાર કરે. આ તો કીર્તિમાં કોઈ અહંભાવ ધરાવતા નથી. કીર્તિને કારણે પોતે મહાન છે એવું માનતા નથી
અને મારે આત્મશ્લાઘા કરવાની જરૂર જોતા નથી. કીર્તિ છે એ કીર્તિને જસ્ટિફાય કરવાની, એટલે કે બસ હું કીર્તિમાન છું એવું કોઈ પુરવાર કરવાની કોઈ જરૂર જોતા નથી. અને માટે જેમ હાથી જતો હોય અને પેલા કૂતરા ભસા કરે છે એ રીતે એ તો પોતાનું કામ કરે રાખે છે અને પેલા લોકો નિંદા કર્યા કરે. એમ થતો સ્થિત પ્રજ્ઞરૂપી વ્યવહાર છે એ પણ સૂચિત થાય છે આ દ્વારા. ઉક્ત રૂપકસ્ય તાત્પર્યાર્થમ દર્શયતી. તો જે નિંદારૂપી વધુને જનક રાજા માટે ઉત્પન્ન કરવામાં આવી એને શું કર્યું કે કંઈ કરી શકે કે નહીં, તો આગળ જે રૂપક આપવામાં વારાંગનાનું નિંદારૂપ વધુનું એનું તાત્પર્ય છે એ એમાં પણ કહે છે 2 શ્લોકની અંદર. જનકોપી મહીપાલઃ વિદેહેષુ વસન સદા મિથિલાધિપતિર્નિત્યમ યાજ્ઞવલ્ક્યમ દિદૃક્ષતે. જનકોપી મહીપાલ મહીપાલ રાજા, પૃથ્વીનું પાલન કરનાર, વિદેહેષુ સદા વસન એ તો પોતાના રાજ્ય વિદેહની અંદર સદા નિવાસ કરનારા. મિથિલાધિપતિ રાજા જનક પોતાના નગર વિદેહમાં જે નિવાસ કરતા હતા. નિત્યમ યાજ્ઞવલ્ક્યમ દિદૃક્ષતે. જનક કીર્તિમ શ્રુત્વા યાજ્ઞવલ્ક્યમ દિદૃક્ષતે દ્રષ્ટુમિચ્છતિ સ્મ ઇતિ. યાજ્ઞવલ્ક્યની કીર્તિ સામે ને જનક રાજા હંમેશા એમના દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે, પણ ક્યાંય જતા નથી, પોતાના રાજ્યમાં જ છે અને યાજ્ઞવલ્ક્યના દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે. યાજ્ઞવલ્ક્ય કોઈ તો પોતાની પાસે આવે એવું ઈચ્છે છે. તો આગળ કહે છે પુરોહિતાદયસ્ત્વેનમ આશ્વર પ્રમુખાદ્વિજાઃ નિરુંધન્તિ સદોપાયૈઃ વિવિધૈર્નિંદયાપિ ચ. આશ્વલ પ્રમુખા પુરોહિતાદય તુ. આશ્વલ જેમાં પ્રમુખ છે, મુખ્ય છે એવા એમના જે પુરોહિતો અને બીજા બધા છે, જે મુખ્યત્વે જે વિદ્વાનો આસપાસ છે તે કઈ બીજા લોકોને કે આ બીજા વિદ્વાનની ઈર્ષા ના આવે, વિદ્વાનને જ વિદ્વાનની ઈર્ષા આવે, એ પણ જોવા જેવું છે. દરેકને હંમેશા પોતાના જે જાતિના હોય એની જ ઈર્ષા આવે. ઘોડો જોરથી દોડતો હોય ઝડપથી તો આપણે ઈર્ષા ના આવે, હાથી એમ વૃક્ષ ઉખાડી નાખે તો આપણે ઈર્ષા ના આવે, બરોબર છે. પણ કોઈ માણસ જોરથી દોડતો હોય એ વૃક્ષ ઉખાડી નાખે, એ કઈ કરે તો તરત આપણે થાય કે આ કેવો મહાન છે, કેવો શક્તિશાળી છે, કેવો બળવાન છે, તરત થાય આપણને. આપણે કોને તુલના કરીએ? માણસ સાથે. માણસમાં પણ સંન્યાસી તુલના કરે પાછા, બીજા બધા સાથે ના કરે. એટલે કે ધારો કે પેલા ધોનીને આટલી કીર્તિ મળતી હોય તો કશું આપણે ના થાય, બરોબર છે. એટલે એ પાછું ક્રિકેટર સર કે ફિલ્મ સ્ટાર સાથે તુલના ના કરે, ન કરવી જોઈએ પણ ના કરે. પોતાના સરખા હોય એની સાથે તુલના કરે. એટલે યાજ્ઞવલ્ક્યની આ કીર્તિ સામે એની ઈર્ષા કોણ કરે? એમના જે વિદ્વાનો હોય જ ઈર્ષા કરે. વિદ્વાનો હોય, બ્રાહ્મણો હોય, પુરોહિતો હોય. નિરુંધંતી સદા ઉપાયૈ વિવિધૈ નિંદયાપિ ચ. એનમ દર્શનોદ્યતમ રાજાનમ વિષયાંતર પ્રવર્તનાદિરૂપૈ ઉપાય નિંદયા ચ પુરોહિતાદ નિરુંધંતિ સ્મ ઇતિ. દર્શનોદ્યતમ રાજાનમ. દર્શન માટે અત્યંત ઉદ્યત, અત્યંત આતુર જે રાજા છે. વિષયાંતર પ્રવર્તનાદિરૂપૈ. કોઈ રીતે યાજ્ઞવલ્ક્યની વાત કાઢે તો પણ આ લોકો વિષય બદલી નાખે, અને એ રીતે એના મનમાં યાજ્ઞવલ્ક્યને ઠરવા ના દે. કારણ કે યાજ્ઞવલ્ક્યની કીર્તિ પર મોહિત થઈ ગયા છે. ઠરવા દઈશું તો પછી તો મોહિત જ થઈ જશે, પછી તો એને જ પરણશે.
એટલે એને ઠરવા ન દે. અત્યારે બીજી ત્રીજી વાતો કાઢીને એમનું મન એમાંથી લઈ રહ્યા, અથવા તો વિષયાંતર પ્રવર્તના ઉપાય નિંદયા છે. અને બીજું ના ચાલે તો યાજ્ઞવલ્ક્યની નિંદા કરવા દ્વારા પણ કોઈક રીતે યાજ્ઞવલ્ક્યની કીર્તિરૂપી વારાંગનાને નિરુદ્ધ કરે, રોકે. હવે શરૂ થાય છે જનો કહવઈ ઇત્યાદિ પ્રથમ કંડિકાર્થમ ઉપબ્રહ્મયતી. હવે આપણા બૃહદારણ્યકની ત્રીજો અધ્યાય, પહેલું બ્રાહ્મણ ની પહેલી કંડિકા જે છે એનો અત્યાર સુધી આ બધી ભૂમિકા રચી. જે ભૂમિકા ઉપનિષદમાં આપવામાં નથી આવ્યો, ઉપનિષદમાં તો અહીંયાથી જ શરૂ થાય છે, આપણે જે વાંચીશું તે એ પરથી આ બધી ભૂમિકા રચવામાં આવી. તો કે છે અહીંયા આગળ ઉપનિષદમાં ઓમ જनको હવૈદેહ બહુદક્ષિણેન યજ્ઞેન ઇજે તત્ર કુરુ પાંચાલાનાં બ્રાહ્મણાઃ અભિસમેતા બભૂવુઃ તસ્ય જનકસ્ય વૈદેહસ્ય વિજિજ્ઞાસા બભૂવ કસ્વિત એષાં બ્રાહ્મણાનાં અનુચાનતમ ઇતિ સહ ગવાં સહસ્રમ અવરોધ દશ દશ પાદાઃ એકૈકસ્યાઃ શૃંગયોઃ આબદ્ધાઃ બભૂવુઃ. ઓમ જનકોઃ વૈદેહ. વિદેહ રાજાના વિદેહ દેશના રાજા જનકે બહુદક્ષિણેન યજ્ઞેન ઇજે યજ્ઞ કર્યો. કેવો યજ્ઞ કર્યો? જેમાં બ્રાહ્મણોને ખૂબ જ દક્ષિણા આપવામાં આવે એવો યજ્ઞ વિદેહના જનક રાજાએ કર્યો. તત્ર કુરુ પાંચાલાનાં બ્રાહ્મણ અભિસમેતા બભૂવુઃ. ત્યાં કુરુ અને પાંચાલ દેશના બ્રાહ્મણો બધા એકત્રિત થયા હતા. તસ્ય જનકસ્ય વૈદેહસ્ય વિજિજ્ઞાસા બભૂવ. આ બધા બ્રાહ્મણોને સભામાં જોઈને જનક રાજાના મનમાં કુતૂહલ જન્મ્યું. કસ્વિદેશાં બ્રાહ્મણાનાં અનુચાનતમ ઇતિ. આ બધા બ્રાહ્મણોમાં સૌથી વધારે વિદ્વાન કોણ છે? અનુચાન એટલે જે પ્રવચન આપી શકે એમ હોય એને અનુચાન કહેવાય. પ્રવચન કોણ આપી શકે? સ્વયં વિદ્વાન હોય તે. એટલે આ બધા બ્રાહ્મણોમાં અનુચાનતમ સૌથી વધારે વિદ્વાન કે બ્રહ્મિષ્ઠ કોણ છે એ ઈચ્છા જનક રાજાને થઈ. સહ ગવામ સહસ્રમ અવરોધ. 1000 ગાયને રોકી રાખી, 1000 ગાયને તો રોકી રાખી. દશ દશ પાદાઃ એકૈકસ્યાઃ શૃંગયોઃ આબદ્ધાઃ બભૂવુઃ. દરેક ગાયના શિંગડા પર 10-10 તોલામાં લખ્યું છે. 10-10 પાદ એક એક ગાયના શિંગમાં બંધાયેલા હતા. એટલે દરેક શિંગડામાં 5-5 પાદ, 5-5 તોલા સોનું દરેક શિંગડામાં. 1000 ગાયો અને દરેક ગાયમાં 10 તોલા સોનું, 10,000 તોલા સોનું. આ પ્રકારે હતું. આવી જાતનું વર્ણન છે. એટલે જુઓ, ઉપનિષદમાં આટલું જ વર્ણન આવે છે, પણ યાજ્ઞવલ્ક્યની વાત કરવામાં આવી, એનો ઇતિહાસ કહેવામાં આવ્યો, સૂર્ય દેવતા પાસે વિદ્યા પ્રાપ્ત કરી કહેવામાં આવ્યું,
એની કીર્તિ કેમ ચારે બાજુ ફેલાઈ ગઈ એ કહેવામાં આવ્યું, અને કેવી રીતે એના નિંદકો હતા પહેલેથી એ પણ કહેવામાં આવ્યું. આટલી ભૂમિકા તો ગ્રંથકારે પોતે જ રચી છે. હજી ભૂમિકા ચાલુ છે. છેક 97 શ્લોક સુધી આ વસ્તુની વાત કરવામાં આવશે. 97 કે 67 છે આ વસ્તુ. હા, 97 બરોબર. રાજાપि બુદ્ધિમાંસ્તેષાં મતં વિજ્ઞાય ધાર્મિકઃ આપ્તાં સ્ત્રૈવર્ણિકાં સર્વાન બ્રાહ્મણા નયને દિશત. રાજા આપે બુદ્ધિમાન, આ બુદ્ધિમાન છે. તેષા મતમ વિજ્ઞાય, યા પુરોહિતોનો મત જાણે છે કે યાજ્ઞવલ્ક્ય વિશે લોકો શું વિચારે છે, પણ ધાર્મિક છે. તેષામ પુરોહિતાદીના મતમ દુરભિપ્રાયમ જ્ઞાત્વા, કે આ પુરોહિત વગેરે છે એનો મત તો દુષ્ટ મત છે. દુરભિપ્રાયમ, દુષ્ટ અભિપ્રાયનો જે છે, જે ઈર્ષ્યાને કારણે જન્મેલો છે, એ જ્ઞાત્વા, એ જાણીને. યાજ્ઞવલ્ક્ય દિદૃક્ષયા, પણ યાજ્ઞવલ્ક્યના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે. ઉપાયાંતરમ ચિકિશન, તેથી બીજો ઉપાય કેમ કરવો જેથી આ લોકોને નાખુશ કર્યા વગર યાજ્ઞવલ્ક્યના દર્શન થાય. આજ્ઞાકારિણ ત્રૈવર્ણિકાન આપ્તાન વિશ્વસ્તાન પ્રતિ, પોતાના આજ્ઞાકારી સેવકોને બોલાયા. 3 વર્ણના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આજે 3 વર્ણના જે આજ્ઞાકારી સેવકો હતા એ લોકોને આદેશ આપ્યો. આપતાન એટલે વિશ્વસ્તાન, વિશ્વસનીય, પોતાના વિશ્વસનીય સેવકોને બોલાવ્યા અને એમને આ પ્રકારે આદેશ આપ્યો. મયા યાગ ચિકીર્ષિત તદર્થમ સરતો બ્રાહ્મણાન આકારયતિ. મયા યાગ ચિકીર્ષિત, એક મહાન યાગ કરવા માંગુ છું. તદર્થમ સર્વતો, યાગ કરવા માટે, યજ્ઞ કરવા માટે બધી જ દિશામાંથી, બધા જ સ્થળોએથી બ્રાહ્મણોને અહીંયા લઈ આવો. અદિશત, બ્રાહ્મણ આનયને અદિશત, બધી બાજુથી બ્રાહ્મણોને ચારે બાજુથી લાવવા માટે એમણે આદેશ આપ્યો. અદિશત આજ્ઞામ દત્તવાનથી, આ પ્રકારે પોતાના વિશ્વસનીય સેવકોને, એ 3 વર્ણના સેવકો હતા, એને આજ્ઞા આપી. તે બિભૃત્યાસ્તથા ચક્રુઃ ગત્વા દેશાનનેકશઃ સમાનયન શિષ્યાંસ્તાન વિપ્રાન વેદાર્થકોવિદાન યાજ્ઞવલ્ક્યેન સહિતાન રૂપાંચાલકાનપી. તે વિભૃત્યા તથા ચક્રુઃ, તે વિશ્વસ્તઃ રાજભૃત્યા, એના વિશ્વાસપાત્ર એના જે બધા સેવકો હતા એમણે એવું જ કર્યું જેવો આદેશ રાજા આપ્યો હતો. આપણે ત્યાં તો મોકલો તો 2, 4, 5, 15 લઈને આવે અહીંયા ગમે તેમ ત્યાં પતી ગયો, બસ આ લઈ આવે બધા. એમને કહ્યું કે દૂર દેશથી લઈ આવો, બધા દેશમાં લઈ આવો, એવું કશું નહીં, અહીંથી પકડી લાવે. જો એટલે જો બધા વિશ્વસનીય ના હોય તો તમારી ઈચ્છા કેવી પૂરી થતી નથી હોતી, આદેશનું પાલન થતું નથી હોતું. એટલે આ લોકો તો વિશ્વસનીય છે. તેથી વિશ્વસ્થ રાજ્યભૂત ભૃત્યા,
अनेक देशेभ्य ब्राह्मणान आनयन्तः, अनेक देशों से ये लोगों ब्राह्मणों ने ले आया। कुरु पांचाल देशवासिनोपि, नहीं तो श्रुति में कह્યું કુરુ અને પાંચાલ દેશના ઘણા બધા બ્રાહ્મણો ભેગા થયેલા, અતः કુરુ પાંચાલ દેશવાસીનો अपि, કુરુ અને પાંચાલ દેશમાં નિવાસ કરનારાઓને પણ વિપ્રાન તદ્દેશવાસી યાજ્ઞવલ્ક્યેન સહિતાન, યાજ્ઞવલ્ક્ય કુરુ પાંચાલમાં નિવાસ કરતા હશે, યાજ્ઞવલ્ક્ય સહિત અનેક બધા વિપ્રોને આનીતવંતઃ ઇતિ, અનેક બધા વિપ્રોને લોકો લઈને આવ્યા બ્રાહ્મણોને, विद्वान ब्राह्मणों ने। वेदध्वनिर्महानासीत् तस्य राज्ञो निवेशने त्रैवर्णिकजनौघस्य कर्णदावाग्निहारकः। तेषाम आगमने सति जनक राजगृहे महान वेदध्वनि आसीत, हजारों ब्राह्मण આવી ગયા અને એ તો વેદ ધ્વનિના ખૂબ શોખીન હોય, એટલે બ્રાહ્મણો જ્યારે આવ્યા ત્યારે જનક રાજાના રાજ્યની અંદર, એના ઘરની અંદર જનક રાજા ઉતારો આપવામાં આવ્યો હશે ત્યાં મહાન વેદધ્વનિ મહાન આસીત, મહાન વેદધ્વનિ થયો। कीदृश क्यों वेदध्वनि छे? त्रैवर्णिक जनौघस्य कर्णदावाग्निहारक है। जे त्रैवर्ण जे लोग वेद शिखेला छे, शूद्र अतिरिक्त जनानाम सुखदः, शूद्रों वेद में अधिकार नहीं, माटे ए लोगोने वेद નું કઈ અધ્યયન ખબર ના હોય કે વેદ નું અન્ન પણ ના લઈ શકતા હોય, જ્યારે બીજા ત્રણ વર્ણનો તો વેદ નું અધ્યયન કરવાના કારણે એ વેદ ધ્વનિના ઘોષથી खूब आनंदित थी गया। ये कैसे के कर्ण दावाग्निहारक है, कर्ण दावाग्नि, कर्ण में जो संताप है, दुनिया ने बातों सामने सामने ने जो संताप कान में जन्मेलो है, ये बात दामा से ये लोग अत्यंत निवृत्त से ने खूब शीतलता प्रदान थी। तेषु प्रधान भूतान दर्शयति, एमना जे प्रधान प्रधान जे बधा एमना राजाना राजाना नहीं पण जे बहारथी आवेला ब्राह्मणो पण जे मुख्य मुख्य छे अने अहींया આગળ દર્શાવે છે। आश्वलस्तत्र होतागा जनकस्यास्य भूभुजः आर्तभागस्तथा विप्रः जरत्कारुसुतो महान् भुज्युर्लाह्यायनिस्तद्वत् उशस्तो ब्राह्मणोत्तमः चाक्रायणस्य सर्वज्ञः कहोलोऽपि द्विजोत्तमः कौशीतकेयश्च तथा स्त्रीगार्गी ब्रह्मवादिनी उद्दालकश्चारुणिर्यः गार्ग्युक्तेर्मध्यतो वदते शाकल्यश्च विदग्धाख्यः वावदूकोतिमान भाग याज्ञवल्क्याय यो द्वेष्टि सर्वदा पापमोहितः। आश्वलस्तत्र होता अगाध, आश्वलनामा जनकस्य होता ऋग्वेदोक्त कर्म करता, होता कौन कहवाय? ऋग्वेदना कर्म ने करना ने होता कहवाय अध्वर्यु, यजुर्वेदना कर्म करना ने अध्वर्यु कहवाय। उद्गाता सामवेदना ब्रह्मा अथर्ववेदना,
તો આશ્વલ હોતા છે. ઋગ્વેદોક્ત કર્મ કરતા આગાત આગત ત્યાં રહેતા હશે બધા આશ્વલ તો, પણ છતાં આવી પણ આવ્યો. જનકસ્ય ભૂભુજ હોતા. આ ભૂભુજ એટલે રાજા. આ જનક રાજાનો હોતા જે છે વેદોક્ત તો કે ઋગ્વેદ કર્મ કરનાર છે એ આશ્વલ ત્યાં આવ્યો. આર્તભાગસ તથા વિપ્રહ જરત્કાર સુતો મહાન. જરત્કારનો પુત્ર આર્તભાગ નામનો હતો, એ પણ આવ્યો વિદ્વાન. ભુજ્યુ લાખ્યાયનિસ્તદ્વત. ભુજ્યુ તથા ભુજ્યુ નામા લાખ્યાયની. લખ્ય નામકસ્ય અપત્યમ લાખ્ય તસ્ય અપત્યમ લાખ્યાયની. લખ્યનો પૌત્ર, લખ્યના પુત્ર નામ થાય છે લાખ્ય, એના પુત્ર નામ લાખ્યાયની, એ પણ આવી ગયો. ચાક્રાયણ ઉષસ્તો બ્રાહ્મણોત્તમ. ચાક્રાયણ ઉષસ્ત ચાક્રાયણ. ચાક્રાયણ ચક્ર નામકસ્ય યુવાપત્યમ ઉષસ્ત નામ આગત. ઉષસ્ત ચાક્રાયણ છંદોમાં પણ આવ્યો. એની એકદમ યુવાન પત્ની હતી, યુવાન પણ નહોતી, એટલે હજી તો બાળક પત્ની હતી આમ તો. એ ચાક્રાયણ ચક્ર નામકસ્ય યુવાપત્યમ ઉષસ્ત નામ આગત. તો ચાક્રાયણનો અત્યંત યુવાન જે પુત્ર છે ઉષસ્ત નામનો, એ પણ ત્યાં આગળ આવ્યો. કહોલોપી દ્વિજોત્તમ કૌશીતકેયશ્ચ. કૌશીતકેય કુશીતકસ્ય અપત્યમ કૌશીતકેય. કુશીતકના પુત્ર કૌશિતકેય. કહોલ નામ આગત. કહોલ જે કૌશિતકેયનો પુત્ર છે એ પણ આવ્યો. તથા સ્ત્રી ગાર્ગી બ્રહ્મવાદિની. તથા ગાર્ગી સ્ત્રી બ્રહ્મવાદિની બ્રહ્મનિષ્ઠા ગાર્ગી પણ આવી. એ કેવી રીતે આવી ખબર નથી, કારણ કે આ બધાને તો અહીંયા યજ્ઞ માટે બોલાવવામાં આવ્યા છે. સ્ત્રીઓ યજ્ઞ તો કરતી નથી હોતી, પણ છતાં બ્રાહ્મણ વિદ્વાનોને બોલાવેલા ને, એટલે એ પણ આવી છે. ઉદ્દાલકસ્ય આરુણિ. અચ્છા આવ્યા આરુણિ અરુણસ્ય પત્યમ ઉદ્દાલક નામ આગત. અરુણનો પુત્ર ઉદ્દાલક છે એ પણ આવી ગયો ત્યાં. ગાર્ગ્યોક્તે મધ્યત અવદત. એક પાદ નોંધ રહી ગઈ છે 170 પાના પર પહેલી જ લાઈન. રાજા આપે બુદ્ધિમાન તેષામ મતમ વિજ્ઞાય ધાર્મિક ધાર્મિક પુરોહિત પ્રભૃતિનામ વિપ્રાણામ વિરોધમ અકૃત્વા. ઉપાય વિશેષ અનુષ્ઠાન હેતુ જનકસ્ય ધાર્મિકતા. આ જનક ધાર્મિક છે. ધાર્મિક હોવાને કારણે પોતાના જે પુરોહિત છે એ લોકોની લાગણી દુભાવવા નથી માંગતા. પોતાના પુરોહિતો ઈર્ષ્યા જે કરી રહ્યા છે, આમ તો રાજાને ગમતું નથી, છતાં એ લોકો વિદ્વાન છે, પુરોહિતો છે, માટે એમની લાગણીને પણ નથી દુભાવવા માંગતા. એ પ્રકારે ઉપાય કરવો, એટલે કે આ બધા પુરોહિતોનો વિરોધ ન કરવો પડે એ પ્રકારનો ઉપાય કરવો, એ રાજાની ધાર્મિકતા છે. ધાર્મિક હોવાને કારણે આ પ્રકારનો વિચાર ના આવે. એવું ધાર્મિક ના હતા આ બધાને કાઢી મૂકે અને પેલાને બોલાવે. હવે રાજાને કોણ રોકવાનું છે? આ લોકો સતત એને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ રાજા ઓછો રોકાયો હોય, પણ છતાં રાજા આ લોકોનું સન્માન કરે છે, એમની લાગણી જે છે એનું પણ માન કરે છે. અને તેથી એમની લાગણીને માન આપીને પણ એક ઉપાય કરે જેથી પોતાની યાજ્ઞવલ્ક્યના દર્શન થાય. આ રાજાની ધાર્મિકતા છે. ગાર્ગ્યુક્તે મધ્યત અવદત કહો અથવા તો વદન એથી પાઠ ટીકા પાઠ. તો આ ઉદ્દાલક આરુણી કોણ છે ખબર છે? ગાર્ગી 2 વાર બોલી. આમ 9 ત્યાં આગળ શાસ્ત્રાર્થમાં ગાર્ગી 2 વાર શાસ્ત્રાર્થ થયો, અને ગાર્ગીના 2 શાસ્ત્રાર્થની વચ્ચે આ ઉદ્દાલક આરુણી. સૌથી પહેલા અહીંયા આગળ આશ્વલ, પછી આર્તભાગ, પછી ભુજ્યુ, પછી ઉષસ્ત, પછી કહોલ, પછી ગાર્ગી, પછી આરુણી, પછી ગાર્ગી, અને પછી શાકલ્યસ્ય વિદગ્ધાખ્ય છેલ્લો.
એ 9 જણ થયા. આશ્વલ, આર્તભાગ, ભુજ્યુ, ઉશસ્ત ચાક્રાયણ, કહોલ કૌશિકેય, ગાર્ગી, ઉદ્દાલક આરુણી, પછી ગાર્ગી, પછી શાકલ્ય. આ પ્રકારે 9 ત્યાં શાસ્ત્રાર્થ થાય છે. तथा आरुणी अरुणस्य पत्यम उद्दालक नाम आगतः यह श्रुतौ गार्ग्या उक्ते प्रश्न परंपरा रूपा मध्य वदन. अवदत कहो के वदन कहो. तो शास्त्र ની અંદર એટલે ઉપનિષદ ની અંદર આ ઉદ્દાલક આરુણીને ગાર્ગ્યના બે પ્રશ્નોની વચ્ચે એની ચર્ચા આવે છે. याज्ञवल्क्यं पृच्छन् निरूपयिष्यते इति शेषः. तो એ પ્રકારે યાજ્ઞવલ્ક્યને પૂછતો એવું નિરૂપણ કરવામાં આવશે એવું ઉમેરવાનું છે. દ્વયો અર્થ. શાકલ્યસ્ય વિદગ્ધાખ્ય, શકલસ્ય અપત્યમ શાકલ્ય. શકલના પુત્રને શાકલ્ય કહેવામાં આવ્યો. નામ શું છે? વિદગ્ધ સંજ્ઞ. વિદગ્ધ જેનું નામ છે અને શકલનો પુત્ર શાકલ્યની સરનેમ છે અટક. વાવદુક કીદૃશ વાવદુક અતિવાદી અતિમાની. યાજ્ઞવલ્ક્ય से सदा द्वेष्टा છે. વાવ અતિમાન ભાગ, વાવદુક અતિવાદી બહુ બોલનારો, અતિમાન ભાગ અત્યંત અભિમાની. યાજ્ઞવલ્ક્ય यो द्वेष्टी અને યાજ્ઞવલ્ક્ય સદા દ્વેષ કરનાર. સર્વદા પાપ મોહિત, પાપથી મોહિત થયેલો અને કારણે આજે શાકલ્ય વિદગ્ધ શાકલ્ય છે એ સદા યાજ્ઞવલ્ક્યનો દ્વેષ કરનાર હતો. એટલે દુનિયાભરના બ્રાહ્મણો દ્વેષ કરનારા હતા. ખાલી જનક રાજાની આસપાસ જ નહીં પણ બીજા કેટલાય બ્રાહ્મણો. આપણે માની છે કે આ બધા બ્રાહ્મણો જનક રાજાની સભામાં જ હતા, પણ નહીં, એવું નહીં હોય. બધેથી આવેલા છે. પછી આગળ કહે છે યાજ્ઞવલ્ક્યસ્ય મતિમાન ચતુર્વેદ વિશારદૈઃ બહુવિઃ સંવૃતઃ શિષ્યૈઃ ભાસ્કરો ભગણૈરિવ. याज्ञवल्क्यस्य मतिमान, बुद्धिमान याज्ञवल्क्य चतुर्वेद विशारदैः बहुभिः शिष्यैः संवृतः. 4 વેદમાં વિશારદ પોતાના ઘણા બધા શિષ્યોથી ઘેરાયેલા યાજ્ઞવલ્ક્ય. ભાસ્કરો ભગણૈરિવ, ભગણ એટલે કિરણ. સૂર્ય જેવી રીતે પોતાના કિરણથી છવાયેલો હોય ઘેરા, તેવી રીતે યાજ્ઞવલ્ક્ય પણ 4 વેદ જાણનારા પોતાના શિષ્યોથી ઘેરાયેલા હતા. એટલે એમના યાજ્ઞવલ્ક્ય સૂર્યના અજાણ કિરણો ના હોય એ રીતે એ બધા પર શોભાયમાન હતા. યાજ્ઞવલ્ક્યનું વર્ણન કરે ત્યારે થોડો પક્ષપાત જોઈ શકાય. જેમ સંજય જયારે પાંડવોનું વર્ણન કરે ત્યારે પક્ષપાત જોઈ શકાય. એટલે પાંચજન્યમ ઋષિકેશ, દેવદત્તમ ધનંજય, પૌંડ્રમ દદ્મો મહાશંખમ, આમ દરેક શંખનું નામ દે યોદ્ધાનું. એટલે એનો ત્યાં આગળ પક્ષપાત જોઈ. અહીંયા પણ યાજ્ઞવલ્ક્યનું વર્ણન આવ્યું ત્યારે કેવું સૂર્યની સમાન પોતાના કિરણો આચ્છાદિત રીતે 4 વેદના જ્ઞાતા પોતાના શિષ્યો છે એમનાથી ઘેરાયેલા યાજ્ઞવલ્ક્ય શોભાયમાન થઈ રહ્યા છે. આશ્વલાદ્યશ્ચ મુનયઃ शिष्यै स्वै स्वै समावृताः अन्ये च शिष्य सहिताः मिलिताः कोटिशो भवन्. આશ્વલાદ્યાશ્ચ મુનયઃ, આશ્વલ ને બીજા બધા મુનિઓ છે એ પણ શિષ્યૈ સ્વૈ સ્વૈ સમાવૃતાઃ, પોતપોતાના શિષ્યોથી ઘેરાયેલા. અન્ય જે ઉક્તા અનુક્તા સશિષ્યા આગતા,
અહીં જેને નામ દેવામાં આવે તે અને જેના નામ દેવામાં આવે નથી એ બધા પણ પોતપોતાના શિષ્યો સહિત અહીંયા આવી ગયા. મિલિતા સંઘીભૂતા અભુવન એટલે અન્ય શિષ્ય સહિતા જે બધા કેટલા પણ ઋષિઓ બ્રાહ્મણો વિદ્વાનો આવ્યા પોતાના શિષ્યો સાથે. મિલિતા સંઘીભૂતા એ બધાની જો ભેગી ગણતરી કરવામાં આવે તો કેટલા દેખાવે છે? કોટિશ અભવન, કરોડો થઈ ગયા. કરોડો બ્રાહ્મણો ત્યાં આગળ ભેગા થયેલા છે. એમ દાદા ગુરુ અને શિષ્યો સહિતનું આ મોટું આખું સંમેલન થયું. કરોડો અસંખ્ય, ખૂબ ગણી ના શકાય એટલા. એમ તો આમ પેલી મેદની એટલી બધી હોય ને કે તમે અસંખ્ય કહેવાય ને, એવી રીતે આમ એટલી બધી મેદની થઈ ગઈ છે બ્રાહ્મણોની અને શિષ્યોની કે ગણાય નહીં. આગળ કહે છે યાજ્ઞવલ્ક્યાગમોપાયમ કૃતવાંસ્તૈરવેક્ષિતઃ પ્રસંગે કુત્રચિદ વિપ્રાન ઇદમાહ કૃતાંજલિ પુરોહિત મુખાન સર્વાન સભાયામ સંસ્થિતો નૃપઃ. યાજ્ઞવલ્ક્ય આગમ ઉપાયમ કૃતવાન, યાજ્ઞવલ્ક્યના આવવાનો ઉપાય કરેલો છે. તૈ અવેક્ષિત બધા બ્રાહ્મણો દેખતા જ હવે તો યાજ્ઞવલ્ક્ય ઓફિશિયલ આવી ગયા છે. તો તૈ યાજ્ઞવલ્ક્યમ દ્વિષદ્ભિઃ પુરોહિતાદ્યૈઃ અવેક્ષિતઃ અપિ તદ્દર્શન પ્રતિબંધે સાવધાનૈઃ. પેલા યાજ્ઞવલ્ક્યનો દ્વેષ કરનારા પુરોહિતો વગેરે જે છે એ લોકો બધા જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે? તદ્દર્શન પ્રતિબંધે સાવધાનૈઃ. કેવી રીતે યાજ્ઞવલ્ક્યના દર્શન જનક રાજાને ન થાય, એ બેનો ભેટો ન થાય, એ જોઈ રહ્યા છે લોકો કે કેવી રીતે બે જણ ભેગા ના મારે. પ્રાય દૃષ્ટિગોચરી કૃતોપી. તો જનક રાજાની દ્રષ્ટિમાં તો આવી ગયા યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય આગમ ઉપાયમ કૃતવાન સન, યાજ્ઞવલ્ક્યના આવવાનો ઉપાય કરેલો છે એવો કુત્રચિત પ્રસંગે, કોઈ પ્રસંગે આમળો યાદ થઈ રહ્યો છે. કુત્રચિત પ્રસંગે કુત્રચિત વિપ્રાન ઇદમાહ કૃતાંજલિ. કુત્રચિત પ્રસંગે સમવેતાન દ્વિજાન ઇદમ વાક્યમાહ. યજ્ઞના સંદર્ભમાં કે ભાઈ સાંજે પુરાણોની કથાઓ થતી હોય એ સંદર્ભમાં એકત્રિત થયેલા બધા જે બ્રાહ્મણો છે એમને કૃતાંજલિ, બંને હાથ જોડીને બ્રાહ્મણોને આ પ્રકારે વિનંતી કરી કે પુરોહિત મુખાન સર્વાન સભાયામ સંસ્થિતો નૃપઃ. બધા પુરોહિત જેવા મુખ્ય સેવા બધા સભામાં જે રહેલો છે રાજાએ બે હાથ જોડીને કોઈ પ્રસંગે આ બધા લોકોને વિનંતી કરી. રાજ્ઞ બભુત્સા, બૌદ્ધમ ઈચ્છા, રાજાની જાણવાની ઈચ્છા છે એની વાત કરે છે. યષ્ટમિચ્છામ્યહમ વિપ્રાહ યજ્ઞૈસ્તૈર્ભૂરિ દક્ષિણૈઃ અનુજાનન્તુ મામ સર્વે ઘોષયિષ્યામ્યહમ દિશઃ. યષ્ટમિચ્છામ્યહમ વિપ્રાહ યજ્ઞૈઃ તૈઃ ભૂરિ દક્ષિણૈઃ. હજી નથી યજ્ઞ શરૂ થયો. હે વિપ્રો, હું ખૂબ જ દક્ષિણા જેમાં આપવાની હોય એવા યજ્ઞ કરવાની ઈચ્છા ધરાવું છું. હે વિપ્રાહ અહમ ભૂરિ દક્ષિણૈઃ અશ્વમેધાદ્યૈઃ યજ્ઞૈઃ દેવાન યષ્ટમિચ્છામિ.
કે બ્રાહ્મણો ખૂબ બધા જેમાં દક્ષિણા આપવાની હોય એ તો બ્રાહ્મણોને પણ આકર્ષિત કર્યા. અશ્વમેધ જેવા મોટો મોટો યજ્ઞ જેમાં ખૂબ દક્ષિણા આપવાની હોય એ પ્રકારનો યજ્ઞ કરવાની હું ઈચ્છા ધરાવું છું. અનુજાનંતુ મામ સર્વે તત્ર ભવંત અનુજાનંતુ. અનુજ્ઞા આપો મને, આપ મને બધા અનુમતિ આપો તો શું કરીશું? ઘોષયામી અહમ દિશ, તો હું આખી બધી યજ્ઞારંભ સૂચક દિંડીમ શબ્દેન પૂર્વૂરયિષ્યામિ, ચારે બાજુ ઘોષણા કરાવીશ ઢોલ નગારા લઈને કે અમે આ યજ્ઞ અરે જનક રાજા આવો મોટો યજ્ઞ કરવાના છે, બધા લોકો આવી જાઓ. એ રીતે इति राज्ञोक्ते सति ते विप्रहि राजा આજ્ઞાત. આ કહ્યું નથી આમાં, પણ આટલું ઉમેરવાનું કે આ પ્રકારે રાજાએ જયારે બધા બ્રાહ્મણ કહ્યું ત્યારે બ્રાહ્મણને અનુજ્ઞા આપી. યસ્તુમ આરભ્યત ઇતિ શેષ, યસ્તુમ આરભ્યેત એવું હોવું જોઈએ. આરભ્યત ઇતિ શેષ, આરભ્યેત કે જરૂર તમે યાગ કરવા માટે તૈયાર થઈ જાઓ, યાગ કરવાનો આરંભ કરો. એ પ્રકારની અનુજ્ઞા એટલે સંમતિ બધા બ્રાહ્મણો આપે. એટલા બધા આવેલા છે અહીંયા બધા. આગળ કહે છે તત્ર તેષુ ઉપવિષ્ટેષુ બ્રાહ્મણેષુ મહાત્મસુ સર્વજ્ઞેષુ બુભુત્સાભૂ અનુચાનતમં પ્રતિ. તત્ર યાગદેશે તેષુ બ્રાહ્મણેષુ ઉપવિષ્ટેષુ સત્સુ. એ યાગના સ્થળે જયારે બધા બ્રાહ્મણો ત્યાં આગળ બેઠેલા છે, સર્વેષુ જ્ઞેષુ મધ્યે કો અતિશયન અનુચાન સાંગ વેદાર્થ આકારા જનકસ્ય બુભુષા જિજ્ઞાસા અભૂદિતિ. તેષુ ઉપવિષ્ટેષુ સતી સપ્તમી. આ બધા બ્રાહ્મણો જયારે બેઠેલા છે, બ્રાહ્મણેષુ મહાત્મસુ ઉપવિષ્ટેષુ, બધા મહાન બ્રાહ્મણો જે છે બધા આગળ જે યજ્ઞ કરવા માટે બેઠેલા છે. સર્વજ્ઞેષુ બધા કેવા છે? સર્વના જાણનાર છે બ્રાહ્મણો, બધા સમગ્ર વેદના જાણનાર છે. જનક અનુચાનતમ પ્રતિ બુભુત્સાભૂત. તો એમાં અનુચાનતમ કોણ છે? અનુચાન પ્રવચન કરનાર. અહીં કહેવામાં આવ્યું સાંગ વેદાર્થવિત. પ્રવચન ક્યારે કરી શકો? તમને વેદનો અર્થ આવડતો હોય. ક્યારે આવડે? બધા અંગોનું અધ્યયન કર્યું હોય તો વેદનો અર્થ આવડે તો તમે પ્રવચન કરી શકો. અનુચાનતમ પ્રવચન કરનારામાં શ્રેષ્ઠ જે આજ્ઞા કે છે, એટલે વેદના અર્થ સહિત બધા જાણનાર. તમ પ્રતિ બુભુત્સાભૂત, મારા મનમાં આ પ્રકારની જાણવાની ઈચ્છા જન્મી છે. इति आकारा जनकस्य बुभुत्सा जिज्ञासा अभूदिति. जिज्ञासाમાં અભિનયથી જે પ્રકારની ઈચ્છા જન્મી, રાજાને જાણવાની ઈચ્છા, એ જ અભિનયથી દર્શાવે છે. સર્વેતિ સર્વ એતે મહાત્માનઃ વેદ વેદાંગ પારગાઃ કસ્મૈ ચિચ્ચેદહં પૃષ્ટા સદાચારાસ શિષ્યાશ્ચ યેષુ કોભ્યધિકો દ્વિજઃ. સર્વે એતે મહાત્માનઃ વેદ વેદાંગ પારગાઃ સદાચારાસ શિષ્યાશ્ચ. આ બધા મહાત્માઓ છો, વેદ અને વેદના અંગમાં પારંગત છો, સદાચારી છો, પોતાના શિષ્યો સહિત અહીં આવેલા છો.
येषु को भेदिको द्विज आ बधामां सौथी श्रेष्ठ ब्राह्मण कोण छे એ જાણવાની પોતાની ઈચ્છા જન્મી છે. તત્ર અધિક નિર્ણયોપાયમ રાજા ચિંતયતિ. ચલો હજી રાજા પોતે જ વિચાર કરી રહ્યો છે કે અધિક નિર્ણયોપાય. રાજા પોતે વિચાર કરે છે કે આ બધામાં જે અભ્યધિકો દ્વિજ સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે વિદ્વાન એને કેમ જાણવો, તો શું ઉપાય કરવો એ જનક રાજા પોતાના મનમાં વિચારી રહ્યા છે. એતદિત્યાદિના એતत् કથમ હિ વિજ્ઞેયમ આધિક્યમ બ્રાહ્મણોત્તમે કસ્મૈચિત ચેદહમ પૃષ્ઠા સબ્રૂયાત સ્વમનોગતમ. બ્રાહ્મણોત્તમ આધિક્યમ કથમ વિજ્ઞેયમ. આ બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો છે એમાં વર્તમાનમ સર્વાધિક્યમ કથમ વિજ્ઞેયમ નિર્ણયમ. આ બ્રાહ્મણોમાં સૌથી અધિક કોણ છે એમની એ સર્વથી અધિકપણું જે છે સર્વાધિકપણું એ કેમ જાણવું. કસ્મૈચિત ચેદહમ પૃષ્ઠા સબ્રૂયાત સ્વમનોગતમ તત્ર આપ્ત વક્તુ દુર્લભત્વાત પ્રશ્નોનો અભિપ્રાય હૈ. ચાલો કોઈને પૂછી લો કે આ બધા બ્રાહ્મણો શ્રેષ્ઠ કોણ છે, પૂછી લેવાનું. તમારી દ્રષ્ટિએ આ બધા બ્રાહ્મણો શ્રેષ્ઠ કોણ છે. આપ્ત વક્તુ દુર્લભત્વાત, પરંતુ વિશ્વસનીય વક્તા એમાં દુર્લભ છે. પ્રશ્નોના અભિપ્રાય, તેથી આ પ્રશ્ન પૂછવો એ તો ઉપાય જણાવતો નથી કે ભાઈ તમારામાં કોણ શ્રેષ્ઠ છે. તો કોઈનું પૂછે કે આ બધામાં કોણ શ્રેષ્ઠ છે એ પ્રશ્ન તો કામ નહીં લાગે, કારણ કે આપતા વક્તા વિશ્વસનીય વક્તા બહુ દુર્લભ છે. કારણ કે કોઈને પૂછીએ તો શું થાય, સબ્રૂયાત સ્વમનોગતમ સહ પૃષ્ઠ સ્વમનોગતમ ચિત્તાનુકૂલમ બ્રૂયાત. દરેકને પોતપોતાના પાછા પેટ હોય ને, દરેક જણ બીજા આમ કેટલા બીજા લોકોના ભક્તો હોય એટલે બીજાના પ્રશંસકો હોય. કેટલા બ્રાહ્મણો છે, કેટલા વિદ્વાનો છે, અને તેથી કેટલા બધા પ્રશંસકો કેટલા બધા લોકોના હશે. તો જેને પૂછો એ પોતાના જેનો પ્રશંસક હોય ગુરુ હોય એને શ્રેષ્ઠ કે. સપૃષ્ઠ સ્વનોગતમ ચિત્તાનુકૂલમ બ્રૂયાત. કોઈને પૂછ્યો તો પણ એના મનની મતિ પ્રમાણે કે ચિત્ત અનુકૂળ. પણ કારણ ઘણી વાર શું છે, વિદ્વત્તા સિવાય પણ આપણો અભિપ્રાય હોય. કોઈ દેખાવ ના ગમતો હોય, કોઈ દાઢી ના ગમતી હોય, કોઈ વેશભૂષા ના ગમતી હોય, જાત જાતનું હોય બધું. આપણે નજરમાંથી જલ્દી ઉતરી જાય. આપણી નજર ક્યાં સુધી જવાની છે એની વિદ્વત્તા તમે જોઈ ના શકતા, આવું જોઈએ આપણે. એ પરથી આપણે આગળ નખાવા માણસ છે એટલે એની વિદ્વત્તા નજરમાં ઉતરી ગઈ. એટલે દરેક જણને આવું હોય. માત્ર વિદ્વત્તા પારખવા માટે જે પ્રકારની નિષ્પક્ષતા જોઈએ એ ભાગ્યે જ પ્રાપ્ત થાય. કારણ કે આમે પહેલેથી નિર્ણય થઈ જ ગયો હોય કે જે લોકોની સાથે આવ્યા હોય, જે મંડળીના સભ્ય હોય, એ મંડળીનો જે વડો હોય એ વડો જ એમને માટે તો શ્રેષ્ઠ છે ને. હવે 15-20 મહામંડલેશ્વરો ભેગા થયા હોય તો મહામંડલેશ શિષ્યોને તો પોતાના મહામંડલેશ્વરને શ્રેષ્ઠ કહેવાના છે. અથવા કોઈ મહામંડલેશ્વરને પૂછો એ કોણ, તો એ જેને શ્રેષ્ઠ માનતો એની જ વાત કરવાનો છે ને. એટલે સ્વમનોગતમ બ્રૂયાત, જેને પૂછીએ તો માત્ર પોતાનું મનમાં જે છે એ વસ્તુ કહેવાના છે. સ્વનો ચિત્તાનુકૂલમ તત્ર રાગ દ્વેષાભ્યામ પ્રાય વિપરીતાભિધાનમ દર્શયતી. એમાં પણ પોતાના ચિત્તને અનુકૂળ માણસ નિષ્પક્ષ બનીને ક્યાં જુદી વાત છે, પણ મોટે ભાગે ચિત્તને અનુકૂળ રાગ દ્વેષ પ્રમાણે જ કહે. તો એ કહે છે યસ્ય યત્ર ભવે દ્વેષ
सतम निंदेद्धि सर्वथा अपि देवं गुरुं चैव ब्रह्माणं वा स्वयंभुवम्। યત્ર યત્ર એટલે આટલા બધા વર્ષોથી એકબીજાનો પરિચય હોય, અંદર અંદર શાસ્ત્રાર્થ કર્યો હોય, એને કારણે રાગ દ્વેષ જન્મેલા હોય. યત્ર યત્ર ભવે દ્વેષ, જે જગ્યાએ દ્વેષ હોય એને આપણે દુર્ગુણો દેખાવાના છે. સતમ નિંદે સર્વથા, જેની પ્રત્યે આપણે દ્વેષ, એની સર્વથા આપણે નિંદા જ કરવાના છે. કોણ એમાં કોઈ બી ઉપાય, એમાં કોઈ પણ અપવાદ નથી. પછી ભગવાન આવે કે ગુરુ આવે કે બ્રહ્માજી આવે, જે હોય જો દ્વેષ જન્મે એક વાર તો એટલે પેલા કહે ને કે એક બ્રાહ્મણને કઈક એક ગંગા કિનારે એક બહુ સાધક રહેતા હશે, તપસ્વી. એક વાર કઈક ભેંસે એમને કઈ શીંગડું માર્યું અને સખત વાગ્યું એમને. ત્યાંથી ભેંસ પણ જે દ્વેષ જન્મે, ચાર ભેંસ વિરુદ્ધ પ્રચાર કરવા ચારે બાજુ. આ ભેંસ તો જો આ તો ભાઈ મહિષાસુર છે, એનું દૂધ ના પીવું જોઈએ, આમ ના કરવું એમ કરીને. એટલે એક વાર દ્વેષ જન્મે પછી માણસને નિંદા એમ બીજું કઈ દેખાય જ નહીં. એ પણ ભાઈ ભલભલા લોકો હોય. ભગવાન માટે દ્વેષ જન્મે તો ભગવાન, ગુરુ માટે તો ગુરુ, બ્રહ્માજી માટે તો બ્રહ્માજી. દ્વેષે સતી બૃહસ્પતિ પ્રવૃત્તિ નિંદંતી, બૃહસ્પતિ સુધી બધાને લોકો નિંદા કરવા માંડે જો દ્વેષ હોય તો રાગ હોય તો શું થાય? યત્ર યત્ર ભવે સ્નેહ તમ સ્તુવીત સર્વથા અપ્યક્ષરૈક વિજ્ઞાન રહિતમ હાલિકોપમમ. યસ્ય યત્ર ભવે સ્નેહ, જેનો જ્યાં સ્નેહ હોય, તમ સર્વથા સ્તુવીત, સર્વની સ્તુતિ જ કરવાના છે. ક્યાં સુધી? આપી અક્ષર એક વિજ્ઞાન રહિતમ હાલકોપમ. હાલિકા એટલે કોણ? હળધર, એટલે હળ ચલાવનાર, ટૂંકમાં ખેડૂત. એ અક્ષર એક વિજ્ઞાન, જેને બારાખડી પણ નથી આવડતી, કક્કો બારા કશું નથી આવડતું. જે અંગૂઠા છાપ છે, અંગૂઠા છાપ એ સારું, અંગૂઠો કોને કહેવાય એટલું જાણતો હોય તો સારું કહેવાય. પેલા કહે ને કેટલો વિદ્વાન માણસ હતો કે એને હવે બહુ ડાબા પગનો જમે એ કઈ ખબર નહીં, લખી રાખેલું કે આ ડાબા પગનો જોડો. વાંચી ના શકે, પછી લખ્યું છે ડાબા પગનો જોડો એમ. આવી રીતે એક જણ વિશે કહેવામાં આવ્યો. એટલે આવી રીતે કેવી કેવી જાતના લોકો અભિપ્રાય બીજા માટે ધરાવતા હોય છે, અને કેવી રીતે નિંદા કરવાની, કઈ જાત જાતની ઠેકડી ઉડાડવાની વગેરે રીત હોય છે. એટલે હાલિકોપમમ, આવો હળ ચલાવનાર કો હોય, જેને એક અક્ષરનું પણ જ્ઞાન ના હોય, એની પણ બધી રીતે જો આ અત્યંત વિદ્વાન છે, એમને ભલે અક્ષર જ્ઞાન ના હોય, ભલે અંગૂઠા છાપ હોય, ભલે લખી વાંચી ના શકે, પણ વિદ્વત્તામાં તો એમને જોતો ક્યાંય નથી. એટલે તમારે વખાણ કરવા તો ગમે તેને વખાણ કરી શકો ને. એટલે જ્યાં આપણો રાગ હોય, ત્યાં આપણે પ્રશંસા કોઈક રીતે જન્મી હોય, કઈક રીતે આપણને એના દ્વારા કઈ ફાયદો થયો હોય કે થયું હોય, એટલે આપણે એના ભક્ત બની જઈએ. એક વ્યક્તિ કોઈનો સાધુ સંતો કહેવામાં માને નહીં. એમનો મિત્ર એક વાર લઈ ગયા સત્ય સાંઈ બાબા પાસે, એટલે કે બરડા પર હાથ ફેરો, અને મને એમને વર્ષોનો જૂનો એનો કમરનો દુખાવો મટી ગયો. આખા જિંદગીભર ભક્ત થઈ ગયા, એને ટ્રસ્ટી સુધી બની ગયા. દરેકને આવું કંઈક જરૂરિયાત હોય છે. કોઈને શારીરિક જરૂરિયાત હોય, કોઈને લાગણીની જરૂરિયાત હોય, એવી જરૂરિયાતો હોય, એ પૂરી થાય એટલે આપણે ભક્ત બની જઈએ. જિંદગીભરના ભક્ત બની, પછી બીજું કંઈ જોઈએ જ નહીં. એટલે કહે છે કે રાગ હોય ત્યાં પણ ગુણનો આરોપ કરવામાં આવે, દ્વેષ હોય ત્યાં આગળ દોષનો આરોપ કરવામાં આવે. રાગ એ સતી અક્ષરસ્ય યદેકમ કેવલમ અર્થાનવગાહી જ્ઞાનમ. અક્ષરનું કશું કેવલમ અર્થ અનવગાહી, એક અક્ષર પણ ના આવડતો હોય એવી જાતનું જ્ઞાન ધરાવતા હોય, તેના પણ હીનમ સ્તુવંતી, એનાથી પણ હીન હોય એની પણ એ લોકો સ્તુતિ કરે જો રાગ હોય તો. તરી ઉદાસીનમ પૃચ્છ,
તો પછી જનક રાજા વિચાર કર્યા ચાલો ઉદાસીન જેને રાગ પણ દ્વેષ પણ એને પૂછીએ તો ઈદ આશંકામ નિર્ણય અસિદ્ધ્યા વારયતી. ના એ તો કશો નિર્ણય આપી જ ના શકે. એટલે પછીના શ્લોકમાં કહે છે ઉદાસીનો ન જાનાતિ ગુણાન દોષાંશ્ચ કસ્યચિત તદ્વક્તરત સ્વયં જ્ઞાતે નિર્ણયો મે ભવિષ્યતિ. ઉદાસીનો ને જાનાતી ગુણાન દોષામ. ઉદાસીન કોને કહેવાય? જે રસ જ લેતો નથી, કોના ગુણ કે દોષ કશું જાણતો નથી. ઉદાસીનસ્ય આધિક્ય વ્યાપ્ય ગુણાનામ તદ અભાવ વ્યાપ્ય દોષાણામ જ્ઞાન અભાવાત. તો કોઈ મનુષ્યમાં કે અધિકતા હોય, એ વિશેષતા હોય, એનો ગુણ કહેવાય, એમાં પેલો જાણતો નથી. દરેકની અંદર કેટલો અભાવ હોય, કેટલી વસ્તુ ખૂટતી હોય, ત્રુટી હોય, એ દોષ છે, એ પણ ન જાણતો હોય. તન્મુખાત આધિક્ય નિર્ણય અસિદ્ધિ. એના માટે ઉદાસીન છે એના મુખેથી તો કોઈની અધિકતાનો નિર્ણય કરવો એ શક્ય નથી. અર્થાત તમે ઉદાસીન ગુણદોષો શ્રાવય તો અધિકમ પૃચ્છેદી છે. તો તું એક કામ કર જનક રાજા, તું ઉદાસીનને પકડ અને તું દરેકના ગુણ દોષની વ્યાખ્યા એને કર. ઉદાસીન છે એટલે એને કોઈ રાગ દ્વેષ નથી, તું કઈ છે પ્રમાણે તો જોઈ શકશે. તમે ઉદાસીન પ્રતિ ગુણદોષો શ્રાવયિત્વા. બધાના ગુણદોષ છે ને એ બધાને સંભળાવો. અધિકમ પૃચ્છેદી. હવે તમે જ કહો ભાઈ કે આ બધામાં સૌથી અધિક કોણ છે? એથી તરી સિદ્ધ સાધનમ. એ તો તમે કહી જ દીધું. તમે જ બધાના ગુણદોષનું વર્ણન કર્યું હોય તો પેલાને વધારે શું કહેવાનું છે? તમે વર્ણન કર્યા પ્રમાણે જે કહેવાનું છે. એટલે કહે છે કે તદ્વક્તૃત સ્વયં જ્ઞાતે નિર્ણયો મે ભવિષ્યતિ. તસ્ય ઉદાસીનસ્ય વક્તૃતઃ યો મે નિર્ણયો ભવિષ્યતિ સ્વયં જ્ઞાતે ભવિષ્ય ન તો અજ્ઞાતે. ટૂંકમાં એ ઉદાસીન જે કશું જાણતો નથી એની પાસે જે નિર્ણય પ્રાપ્ત થાય એ તો રાજા પાસે જાણી હોય એવી એટલો જ નિર્ણય પ્રાપ્ત થાય. રાજા ન જાણતો, હવે રાજા જાણવા માંગે છે કે સૌથી અધિક કોણ છે. રાજા ન જાણતો હોય તો પેલાને કહી શકવાનું નથી, એ નહીં કહી શકવાનું નથી, તો એ જાણવાનો પણ નથી. જ્ઞાતે એવ ભવિષ્ય નિર્ણય ન તો અજ્ઞાતે. તમે કોઈ બ્રાહ્મણને જાણતા ના હોય, બીજા બ્રાહ્મણ વિશે અમુક વસ્તુ ન જાણતા હો તો તમે એને ઉદાસીનને કહી શકવાના નથી. તો તમે જે કહ્યું છે પછી ઉદાસીન નિર્ણય પર આવવાનો છે. એને અજ્ઞાત વસ્તુ જે તમને અજ્ઞાત છે એને પણ અજ્ઞાત છે, એને નિર્ણય પર આવવાનો નથી. યહી મત શ્રુતૈ ગુણૈ ઉદાસીનેન આધિક્યમ નિયમ તૈ ગુણે લિંગભૂતૈ હમે કુતો ન જાનીયામ. મત શ્રુતૈ. તો મારી પાસે સાંભળેલા ગુણ કે દોષથી આ ઉદાસીન જો નિર્ણય લેવાનો હોય તો એ ગુણ દોષ હું પોતે જ કેમ ના નિર્ણય લઈ લઉં? એથી ભાવ તદ્વક્તૃત સ્વયં જ્ઞાતે નિર્ણયો મેં ભવિષ્યતિ. તો હું જે જાણું છું એ વિષયમાં નિર્ણય પ્રાપ્ત થવાનો છે. હું પણ જે નથી જાણતો એ વિષયમાં નિર્ણય પ્રાપ્ત નહીં થાય. મારે આ પણ ઉપાય બરોબર નથી. રાગીને પૂછ્યો તો નથી, તો તમને બરોબર જવાબ નહીં મળે. દ્વેષીને પૂછ્યો તો બરોબર જવાબ નહીં મળે. ઉદાસીને પૂછ્યો તો બરોબર જવાબ નહીં મળે. આ પ્રકારે જનક રાજા ના મનની અંદર આ ચાલે છે કે કેવી રીતે આ શું કરવું, આપણે શું ઉપાય કરવો જેથી આ બધામાં શ્રેષ્ઠ કોણ છે આપણે જાણી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગે વ્યોમવ્યાપ્ત
शांति शांति। हरि ओम।